ભક્તોને ઉપર જોવા ધજાનું કામ ચાલી રહ્યું છે. હું બતાવું છું. જોવા આ ધજા ચડાવવાનું પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદીમાં જુઓ આ ઘટે જ નહીં એની પ્રસાદીમાં તમે જુઓ પબ્લિક છે અને મજા આવી ગઈ દર્શન કરવાની. જાણવું હોય તો તમે ગૂગલમાં જઈને સર્ચ કરજો. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે પરબધામ પરબની વાવ. જે ગાડી આપણે પાર્ક કરી દીધી છે અને હવે જઈએ છીએ અંદર આપણે પરબધામ. જ્યાં મિત્રો સત દેવીદાસ અમર દેવીદાસનું મંદિર જે પરબધામ પરબની વાવ કહેવાય છે અને મોટું એવું ધામ છે. અહીંનો આનંદ જ અલગ છે મિત્રો. અદ્ભુત છે મંદિર અને જોરદાર મજા આવે મિત્રો. ચાલો તો આપણે અંદર જઈને તમને મળીએ. હલો મિત્રો, પહોંચી ગયા છીએ આપણે પરબધામ પરબની વાવ સત દેવીદાસ અમર દેવીદાસ. જી હા મિત્રો, આપણે જુનાગઢથી નીકળ્યા છીએ. ચાલો આ બાજુ આપણે ગાડી બહાર પાર્ક કરી દીધી છે અને અંદર જઈએ છીએ. જુનાગઢથી અમે આવેલા છીએ જે 40 કિલોમીટર થાય છે અને પેથાણથી 5 થી 4 કિલોમીટર થાય છે. પરબધામ આવેલું છે. બહુ જોરદાર ધામ છે મિત્રો. તો તમે આવી શકો છો. તો પહોંચી ગયા છીએ અત્યારે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિના દિવસે આપણે પરબધામ પરબની વાવ પહોંચી ગયા છીએ. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ છીએ અને આગળની માહિતી તમને આગળ શું બતાવશું. ચાલો અહીંયા આવો એટલે મનને એક અલગ શાંતિ મળે છે મિત્રો. જ્યાં મિત્રો એક મનને એક અલગ સુકૂન મળે છે. એકદમ શાંત વાતાવરણ અને વિશાળ જગ્યા. તો ચાલો મંદિરની બહારનો શૂટિંગ આપણે બતાવી શકશું પણ અંદર ફોટોશૂટ કે વિડીયોગ્રાફી અલાઉ નથી. તો આપણે અંદરનો કોઈ પણ રીતનું બતાવવામાં નહીં આવે. ચાલો આપણે જઈએ. જોઈ શકો છો બતાવો તો બાકી છે આ વિશાળ જગ્યા પરબધામ. જોરદાર મિત્રો. જો તમે જુનાગઢ આવો છો સત્તાધાર આવો છો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો તમે આ બાજુ જોઈ શકો છો પરબધામ મિત્રો. મંદિર બહુ વિશાળ છે. તો ચાલો આપણે ફટાફટ જઈએ છીએ. અંદરનો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી આપણે નહીં થઈ શકે કારણ કે અંદર એલાઉ નથી વિડીયોગ્રાફી કે ફોટો. ચાલો ફટાફટ જઈએ. દેવીદાસ બાપુનું પરબધામ એ 18મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પહેલા પૂર્ણ કરવાનું હોવાનું મનાય છે. ઉપરાંત અહીં અન્ય 9 સમાધિઓ આવેલી છે જેમાં દેવીદાસ બાપુ, અમરમાતા, જસાપીર, વદાનપીર, સાદુલપુર, કરણપીર, અમરીમા, દાનેપીર અથવા સાંઈ સેલાનીપુર બાપુ છે. અમે લોકો આવ્યા છીએ જુનાગઢથી જે ઓલમોસ્ટ 40 કિલોમીટર થાય છે અને મારી ગાડી લઈને આવેલા છે જે મહાશિવરાત્રિના દિવસે પરબની વાવ પહોંચી ગયા છીએ મિત્રો. અને ભેસાણથી 4 થી 5 કિલોમીટર જવું થાય છે. તો તમે આવવા માંગતા હોય તો તમે અહીંયા આવી શકો છો મિત્રો. અને મિત્રો વાગ્યા છે અત્યારે 1:15 અને પરબધામ છીએ અમે. તો અહીંયા રહેવા કરવાની તમામ સુવિધા છે. અમારે રેસ્ટોરન્ટની પણ અહીંયા પ્રસાદની સુવિધા છે, ભોજનની સુવિધા છે. તો પ્રસાદના ટાઈમે પહોંચ્યા છે એવા ટાઈમે તો પ્રસાદ લઈને જશું. તમે જોઈ શકો છો મારી પાછળનું બેકગ્રાઉન્ડ કેવું દુનિયાનું લાગે છે, કેવું મસ્ત લાગે છે આ બેકગ્રાઉન્ડ પાછળ તમે જોઈ શકો છો. અને પાછળ છે મંદિર. અંદર ફોટોશૂટ વિડીયોગ્રાફી અલાઉ નથી. તમે પણ આવો છો તો ફોન બીજામાં જ રાખજો. અંદર ક્યાંય જમા કરાવવાનો તો નથી પણ ફોન બીજામાં રાખશો રાખવા દેશે પણ ફોન કાઢવા નહીં દે મિત્રો. કે કેમેરો છે તો કેમેરો નહીં કાઢવા દે. તો ચાલો ફટાફટ આપણે દર્શન કરી લઈને પછી પાછા મળીએ. અને તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બહુ ઓછી ટ્રાફિક છે કારણ કે આજે છે મહાશિવરાત્રિ. તો પબ્લિક આવવાનું ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહ્યું છે કારણ કે અત્યારે બધું જુનાગઢમાં પબ્લિક છે. ભક્તોને ઉપર જોવા ધજાનું કામ ચાલી રહ્યું છે. હું બતાવું છું. જોવા આ ધજા ચડાવવાનું. તો મિત્રો આ પણ કામ એક રિસ્કી વાળું કહેવાય. તો જોઈશ તમને જ્યાં સત દેવીદાસ અમર દેવીદાસની કૃપા હોય તો પછી બધું રિસ્ક આવેલું જાય મિત્રો. તમે જોઈ શકો છો અહીંનું નકશી કામ બધું તમે મંદિરનું તમે જોઈ શકો છો. અને આ બાજુ ફરતો નજારો તમે જુઓ મિત્રો. અને અત્યારે છે તડકો ફૂલ મિત્રો. તો ચાલો આપણે ફટાફટ હવે દર્શન કરી આવીએ અને પછી પાછા મળીએ. આપણે અત્યારે છીએ મંદિર પરિસરમાં અને હવે અંદર દર્શન કરી લીધા છે. અને અલૌકિક દર્શન. તમે અંદર જાઓ છો એટલે તમને મજા આવી જાય છે અને બધું ટેન્શન તમે ભૂલી જાઓ છો. બહાર નીકળવાનું મન જ ન થાય એવી આ જગ્યા છે મિત્રો પરબધામ. અને અંદર તમે આરામથી દર્શન કરી શકો છો મિત્રો. આજે ટ્રાફિક બહુ ઓછું છે એટલે આરામથી દર્શન થશે. તમે જોઈ શકો તમારી પાછળનો નજારો. અને બપોરના 1-1:30 વાગેલો છે. બાકી તમને અહીં આવશો એટલે તમને આમ અલૌકિક તમને મજા પડી જશે મિત્રો. કે એવી આ જગ્યા છે. જગ્યાનું તમે વાત જ પૂછો. તો મિત્રો ચાલો હવે આગળનો પણ નજારો બતાવશો. અંદરનું તમને ના બતાવી શક્યા કારણ કે અંદર વિડીયો શૂટિંગ ફોટોશૂટ એલાઉ નથી ને ઉપર ધજા
ચડાવી રહ્યા છે. તમે જોઈ શકશો કે વિડીયોમાં તમને દેખાય કે ન દેખાય, તો ધજાનું કામ ચાલી રહ્યું છે. ધજા ચડાવી રહ્યા છે. તો મિત્રો સાવ ઓછું પબ્લિક છે અને મજા આવી ગઈ દર્શન કરવાની. પણ તમને હું અહીંનો અત્યારે ઇતિહાસ નહીં બતાવું, ઇતિહાસ બતાવવા બેસીશ તો વિડીયો થઈ જશે લાંબો અને તમે બોરિંગ થઈ જાઓ. ઇતિહાસ જાણવો હોય તો તમે ગૂગલમાં જઈને સર્ચ કરજો. ઇતિહાસ લાંબો છે. અને મિત્રો સદ દેવીદાસ, સમર દેવીદાસ હજી પણ હાજર આ જગ્યામાં છે મિત્રો. તો ગમે ત્યારે તમે અહીંયા દર્શન કરવા આવો. અને જુનાગઢથી અમે આવ્યા છીએ, તો જુનાગઢથી આવવું હોય તો 40 કિલોમીટરની આસપાસ થાય છે. અને ભેસાણ આવે, ભેસાણથી 4-5 કિલોમીટર જેવું થાય છે. તો ભેસાણમાં આવેલું છે. તમે જોઈ શકશો આ નજારો, અને આ તમે જોઈ શકો. તો અહીંયા તમારે રહેવા કરાવવાની, જમવા કરાવવાની તમામ સુવિધા અહીંયા તમને મળી રહી છે મિત્રો. અને અહીંયા પ્રસાદની વાત કરીએ તો કોઈ જાતની તકલીફ નહીં પડે, અને રહેવા કરાવવામાં પણ કોઈ જાતની તકલીફ નહીં પડે. તમામ સુવિધા સાથે છે મિત્રો. ચાલો અત્યારે આપણે હવે જઈએ છીએ આગળ, અને તમને આગળ પણ બતાવી. તો બન્યા રહેજો મારી સાથે આ એન્ડમાં. દર્શન તો કરી લીધા છે. હવે પેટ પૂજા પણ કરી લઈએ. અને પ્રસાદી અહીંયા આવ્યા છીએ તો પ્રસાદી વગર પણ ના જઈએ, કારણ કે એવા ટાઈમે આવ્યા છીએ 1:30 વાગ્યા છે. ઓલમોસ્ટ નજારો તમે જુઓ. અને અહીંયા આવો, લૂણો બાપુની જગ્યા. બાપુ છે ને 5-6 વાગે અહીંયા ઇન્ડોર હોય મિત્રો. તમે જોઈ શકો છો આ નજારો મિત્રો, ગજબનો છે મિત્રો. અમારે કિશુભાઈ જાય છે, અને આનંદ જ અલગ છે અહીંની આ જગ્યાનો. 2 ઘડી તમે અહીંયા આનંદ કરો, શાંત થઈ ગયા, મન હળવું થઈ જાય, તમારું ટેન્શન છે બધું ભૂલાઈ જાય. શું કહો છો કિશુભાઈ, મજા આવી ને? હા કિશુભાઈ મજા આવી ગઈ છે. તો જમી લઈએ, પ્રસાદી લઈ લઈએ, પછી પાછા મળીએ આગળ. અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે. તે વિશે લોકવાયકા એવી છે કે દેવીદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સહેજ દેવીદાસ બાપુને દર્શન દીધા અને કંઈક વરદાન માંગવા આવ્યું. ત્યારે દેવીદાસ બાપુએ એટલું સાચ્યું હતું કે પરમની જગ્યાના દર્શન માત્રથી કુષ્ઠ રોગી, માનસિક, શારીરિક કે સામાજિક વેદનાથી પીડાતા જીવાત્માને કષ્ટભંજન થાય છે. અને એમની સમાધિના દિવસે એટલે કે અષાઢી બીજે અમરાત્માઓ સાથે ગિરનાર પર બિરાજમાન સર્વે દેવોએ પરબધામ પધારવું. આથી સમાધિ પરબધામમાં અષાઢી બીજને દી મોટો મેળો ભરાય છે. તો આ તમે સામે હોલ જોઈ રહ્યા છો, તે લોકો અહીંયા યાત્રિકો માટે છે, શ્રદ્ધાળુઓ માટે છે કે જે અહીંયા રાત્રે આવતા હોય ને રાત્રે રોકાણ કરવા માંગતા હોય તો તે અહીંયા આવીને આરામ કરી શકે છે, રાત્રે રોકાણ પણ કરી શકે છે. અહીંયા રહેવા કરાવવાની તમામ સુવિધા છે અને જમવાની પણ સુવિધા છે. આ તમે આગળ પણ પેલી બાજુ જશો તો જમવા કરાવવાની સુવિધા છે, પ્રસાદની સુવિધા છે. અને જો તમારે કોઈ પણ વાર રહ્યા હોય તો તેમના માટે પણ ફરાળ પણ સુવિધા, અહીંયા ફરાળની પણ સુવિધા છે. જી હા મિત્રો, તો તમે જો અહીંયા આવવા માંગતો હોય તો જુનાગઢથી ઓલમોસ્ટ 40-45 કિલોમીટર જવું થાય છે. અને ભેસાણમાં આવેલું છે. ભેસાણમાંથી 3-4 કિલોમીટર જવું જાય છે. અને જુનાગઢથી પર્સનલ વાહન, લોકલ વાહન, એસટી બસ તમને તમામ સુવિધા મળી જશે મિત્રો. સરકારી બસ અહીંયા આવવા માટે પણ મળી જશે. તો ચાલો આપણે પ્રસાદ લઈ લઈને પાછા પ્રસાદ લઈને મળીએ. મિત્રો પ્રસાદી લઈ લીધી છે, અને પ્રસાદીમાં જુઓ આ ઘટે જ નહીં એની પ્રસાદીમાં. તમે જુઓ તો બધા જમવા બેઠા નજારો. તો અહીંયા પ્રસાદી છે. ચાલો પ્રસાદી લઈને પાછા આપણે મળીએ. મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે, જમી લીધા છે. જમવામાં કાંઈ ઘટે નહીં મિત્રો. અહીંયા તમે આવો છો તો પ્રસાદી લેજો, જોરદાર છે મિત્રો. તમને બધી વસ્તુ ગમશે, ભાવશે મિત્રો. તો મિત્રો
આપણે પ્રસાદી લઈ લીધી છે, જમી લીધા છે અને બહુ મજા પડી ગઈ છે. પ્રસાદીમાં કાંઈ ઘટે નહીં મિત્રો. તમે અહીં આવો છો તો પ્રસાદી લીધા વગર જાતા નહીં. બહુ જોરદાર પ્રસાદી જમવાનું અહીંયા છે મિત્રો. તો તમે જોઈ શકો છો અત્યારે 2 ઘડી અહીં આપણે બહાર બેઠા છીએ મિત્રો, અને બપોરનો ટાઈમ થયો છે, 1:30 થી 2 વાગ્યા છે મિત્રો. તો જો તમે અહીંથી જુનાગઢથી આવવા માંગતા હોય તો જુનાગઢથી ઓલમોસ્ટ છે ને 40-45 કિલોમીટર જેવું થાય છે, અને ભેસાણથી 4 થી 5 કિલોમીટર જેવું થાય છે મિત્રો. તો જ્યારે પણ જુનાગઢ આવો છો તો અહીં આવવાનું ભૂલતા નહીં મિત્રો. તો આ વિડીયો તમને કેવો લાગે અમને કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. અને આગળનો પ્લાન છે હવે આપણે સત્તાધાર જવાનો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સત્તાધાર પણ સત્તાધારનો વ્લોગ પણ નેક્સ્ટ વ્લોગમાં આવશે. તો આ વ્લોગ કેવો લાગે તમને કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. ને વિડીયોને લાઇક શેર કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુક પેજમાંથી જો આ વિડીયો તમે જોઈ શકો છો તો પેજને પણ ફોલો કરી નાખજો. તો ચાલો મિત્રો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.